જીવનમાં મને ને તમને ઘણું બધું મળ્યું છે, પણ એ સહજ હોય તો કોઈ નવાઈની વાત નથી. જે મળ્યું છે એ સરળ હોય, સહજ હોય, સામાન્ય હોય તો કોઈ નવીન વાત નથી. પણ એવું કંઈક દુર્લભ મળ્યું હોય તો બહુ ભાગ્યની વાતો છે. મહાપુરુષોએ આપણા ધર્મ ગ્રંથોમાં એનો ઉલ્લેખ બતાવ્યો છે કે આ જગતમાં એવા કેટલા મહાભાગ્યશાળી ગણાય છે. તો કે એમાંનો એક વ્યક્તિ જેને સપૂત મળે એ ભાગ્યશાળી કહેવાય. સપૂત એટલે સારો પુત્ર મળે. પુત્ર મળે એ સહજ વાત છે, એ સરળ વાત છે, એ મળે. પણ સારો પુત્ર મળે એ ભાગ્યની વાત છે. નહીતર દીકરા તો બધાને હોય, પણ નથી કહેતા ઘણાય કે મારે 5 દીકરા છે પણ એક જો કોઈ સારો આપે તો 5 આપી દેવા છે, તો એ દુર્ભાગ્યની વાત છે. પણ કોઈને ત્યાં એક પુત્ર હોય અને એમ કહે કે મારે એક પુત્ર છે પણ 100 પુત્ર બરાબર છે, મારે એવી સેવા કરે છે, તો એ ભાગ્યની વાત છે. પુત્ર તો બધાને મળે પણ સપૂત મળે, સુપુત્ર મળે તો એ મહાભાગ્યની. કંઈક પુણ્ય ભેગા થયા હોય ત્યારે જ સપૂતની પ્રાપ્તિ થાય. जिनके घर एक सपूत भयो 3 लाख कपूत भयो न भयो. જેના ઘરે એક સારો પુત્ર હોય ને એને 1 લાખની જરૂર ન હોય. એક પુત્ર જેને કાફી હોય તો ભાગ્યની વાત છે, સપૂત મળે. બીજી ભાગ્યની વાત છે કુળવાન સ્ત્રી મળે. નથી કહેતા પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના, જો કુળવાન સ્ત્રી મળે તો ભાગ્યની વાતો છે. કોઈ સ્ત્રી આપણા ઘરમાં આવે પરણીને અને આપણું કુળ ઉજાળે અને આપણા કુળને 4 ચાંદ લાગે એવું જીવન જીવી બતાવે તો મને કહેવા દો કે આપણે ત્યાં ભગવાન બાળક બનીને આવે. એ જીવન એટલે દશરથ અને કૌશલ્યાનું જીવન કહેવાય, દેવકી અને વસુદેવનું જીવન કહેવાય. ઘણાની પાસેથી અમે સાંભળીએ છીએ કે અમારે વહુના પગલા થયા ને પછી બહુ સારું છે, પછી બહુ સારું છે, અને અમારે ઘેર વહુ આવી એ તો અમારી દીકરી જેવી છે. અમારી દીકરી સાસરે જતી રહી પણ અમને એની ખોટ દેખાવા દીધી નહીં. આમ કોઈની પાસેથી સાંભળવા મળે સમજો એ ભાગ્યની વાત છે. બાકી એવું સાંભળવા મળ્યું છે કે અમારા ઘરમાં તો બધું બરાબર જ ચાલતું હતું પણ વહુ આવ્યા પછી બગડી, એવું એ સાંભળ્યું છે. પણ જો તમારા ઘરમાં કુળવાન સ્ત્રી હોય, ખાનદાન કુટુંબની વહુ તમારા ઘરમાં હોય અને તમારા કુળને 4 ચાંદ લાગે એવું ઉજ્જવળ જીવન જીવતી હોય તો સમજી લેજો તમારા કંઈક જન્મના પુણ્ય ભેગા થયા છે અને એ ભાગ્યનું ફળ આપે છે. તો બીજું ભાગ્યશાળી તમારે ઘેર કુળવાન સ્ત્રી આવે. ત્રીજી વાત સારું ધન આવે. ધન બધાયના ઘરમાં હોય સહજ વાત છે, એ સરળ વાત છે, પણ સારી જગ્યાએથી આવે છે, સારી કમાણી આવે છે, એ કઈ સરળ વાત નથી. બધાના ઘરમાં ધન તો છે જ
પણ નીતિનું ને ધર્મનું જ છે એ નક્કી નહીં. જો ધર્મનું હોય અને નીતિનું ધન તમારા ઘરે આવે તો સમજો તમે ભાગ્યશાળી છો. 3 વાક્ય તમને આપું, 3 શબ્દો યાદ રાખી લેજો. અગાઉ મેં એક સૂત્ર આપ્યું છે કે રહેવું તો આનંદ હોય ત્યાં પરમાનંદ આવે. આ બીજું સૂત્ર આપું છું, રહેવું તો રીતિથી, કમાવું તો નીતિથી અને ભજન કરવું તો પ્રીતિથી. આટલું જો આવડી જાય તો આપણા ઘરની અંદર સદાયને માટે વૈકુંઠ જ હોય. રહેવું તો રીતિથી, રીત ભાત વગરનો વ્યવહાર નકામો. કમાવું તો નીતિથી, નીતિ વગરની કમાણી નકામી. અને પ્રીતિ ન હોય તો ભજન નકામું. ભજન કરવું તો પ્રીતિથી. તો તમારા ઘરમાં સારું ધન આવે, તમે ભાગ્યશાળી છો. ચોથી વાત, તમને સત્તા મળે, ઊંચું સ્થાન મળે અને સમાજમાં, વ્યવહારમાં કે રાષ્ટ્રમાં તમારું સારું નામ બોલાતું હોય તો તમે ભાગ્યશાળી છો. આ જગતમાં ઐશ્વર્ય 2 પ્રકારના હોય. ઐશ્વર્ય 2 પ્રકારના હોય. એક તમે સત્કર્મ કરતા હો, સારું કામ કરતા હો તો એ તમારું નામ જગતમાં બોલાતું હોય, અને બીજું તમે ગુંડાગીરી કરતા હો તો એ જગતમાં નામ તો બોલાતું જ હોય. પણ બંનેના કર્મમાં બહુ ફેર છે. આ જગતમાં આદ્ય જગત ગુરુ શંકરાચાર્યને પણ બધા ઓળખે, સ્વામી વિવેકાનંદને પણ બધા ઓળખે. એનું કર્મ જુદું છે. અને લાદેનને પણ બધા ઓળખે, એનું કર્મ પણ જુદું છે. બંને નામ તો સમાજમાં ગવાય જ છે, પણ બંનેના કર્મ જુદા છે. સત્તા બંને પાસે છે, પણ એ સત્તાનો ઉપયોગ ખોટી રીતે થયો અથવા તો કોઈને દુખી કરવા માટે કે કોઈને પરેશાન કરવા માટે થયો તો આખરે જતા એ જ સત્તા તમને ડૂબાડી દેશે.